બેનો છે ને બેનો એ વાતની વાતમાં રોઈ નાખે, એના હૈયા હલવા, એમાં હંપનો ભાવ બહુ છે. બેનોમાં સંપ બહુ. બસ સ્ટેન્ડમાં હામ બેઠી હોય ને તો આમ ઘરની પાસે જાય. હો અલક મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો ને હાવ નાનું પડે, પરબારી દિલ્હીની માંડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો એ બાયુના જોરે બહુ હતા. હા, પુરુષોને ગગલાવી લેતી હો કે અમારા રાજ છે, હેઠા બેહો. રાત દિલ્હીમાં રહોડામ કરંટ લાગે, અહીંયા ઠીઠ કેવો હોંપી છે. અને પુરુષો જન્મજાત અભિમાની, હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ પણ પૂછે નહીં ક્યાં રહેવું ને ક્યાં નહીં. જન્મજાત અભિમાની છે પુરુષો. બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ. હા, એ ઘરની પાસે જાય. એક બેનને બસ સ્ટેન્ડમાં એટલું પૂછ્યું તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. એમ તો હા કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો? તો નાનો ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ હક પણ ન કહેવાય, ઘંટીના હક પણ ન કહેવાય. પણ હારું બોલ્યો બેનો છે ને, ગમે ને તમે જો ને હારું. ઘડી મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ બેનોને હાથ ફેલ નથી થતા. મને કીધું ખરેખર પુરુષોને બહુ થાય, આપણને બહુ થાય. એની ઈચ્છા એવી નહોતી કે બાયુને હાથફેલ વધારે થાય, પણ એનું ગણિત હતું, તારણ હતું. મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, એને હાથફેલ નથી થતા. વાતની વાતમાં વાત કોકને કરી આવે, હૈયા હળવા કરે ને એને હાથફેલ ન થાય. આપણે મરીએ ત્યાં કોઈને આપણે કોઈને કહીએ નહીં. અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મય વેરી ગોટો. અને વાત એની હા વાંચ્યો તમે છાપું ખોલો એટલે બેનોનો હાથફેલના દાખલા બહુ છે. આપણે હોય 4-5 કાયમ ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાયલા જાય દડી જાય. અરે સિગરેટ હળગતી હોય ને આપણે લઈ ગયા હોય. તો કે હમણાં જ અહીં હરીની આટડી ગયા તો હમણાં જ ઘર ફેરા કર્યા. હે આ તો મને એણે જે કીધું શીખવું છું. વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાત. અને હારું જ કહે હો બધે. હા, દારૂ પીને મરી ગયો હોય ને આ બાયું ખરખરે જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારાએ દારૂ પીધો પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો પછી ખોરિયું મૂક્યું એને, પછી ઉપડ્યા. જુગાર રમીને મરી ગયો ને તો એ બાયું ખરખર જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ માપથી હો, નીતિથી જુગાર રમાય કોઈ દી. અને એક બીજું તમને કહું, સાહેબને આમ ગુજરાતી બહુ ખ્યાલ ન આવે તો ખબર ન પડે, સુમેરા સાહેબને તો ખબર પડે, સાહેબને ખબર પડે. પણ આપણે ખરખરાના રિવાજ હતા ને, પેથલજીભાઈને બહુ દાંત આવતા, મારી પાસે વાત કરાવતા. હા, ખરખરાને આ પેથલજીભાઈ હતા ને એ ક્રાંતિકારી હતા સાહેબ. એને જૂના રૂઢિ રિવાજો બધા કાઢી નાખ્યા, એક ઝાટકે કાઢી. સમાજ ઉપરવટ થઈને ક્રાંતિ લેવા આવ્યો સાહેબ. એ પછી મારી પાસે વાત કરો તો મને કેવી ખરખરાની વાત કરો એમ. ખરખરે લોકી કરતા આપણે ફાલિયા ઉઠીને. એમાં અમે મારા અનુભવની વાત કરું. અમે એક ગામડે ગયા 10-15 જણા ગાડીમાં બેસી, મોટરમાં મને એક જણે કે 15 જણા હમાય. મેં કીધું અમારે સુપર ગાડી અહીં વંથલીમાં ધોરાજીમાં હતી ને એમાં 40 હમાતા. અને એવા ખડકે સાહેબ, ઓલાનું માથું અહીં ચડાવે ને, આની મૂછ્યું અહીંયા આવે, આની નાકની ફૂકું અહીંયા આવે. આપણી બસ વહી જાય તો આપણે ઉતરી ન હોગીએ સાહેબ. હા, એ આ સુપર ગાડીમાં તમે જોયા નથી સાહેબ? જોયા આપણે. હા, એક ગામના પાદરમાં એક 15 જણા હેઠા ઉતરીને એક છોકરાને કીધું કે ફલાણાભાઈનું ઘર, ફલાણાભાઈ ગુજરી ગયાનું ઘર જોયું તો હા કે તરીકે આગળ આવેલી અમારે લોકી કરવી. ફાલિયા ઓઢી લોકી કરતા જતા ને, હો કરીને ઉપડ્યા. છોકરો આગળ અને વાહે આ 15 જણા હો કરીને ઉપડ્યા. હવે એમાં ઓલા છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહી આવું, શાક પછી તમને લાવી દે. તો છોકરો સાહેબના ફળિયામાં આ ડખો વાહે 15 હો કરતા સાહેબનું આખું ઘર બહારું નીકળી ગયું. ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી. તો કોક તો મર્યું હોય છે ને, એનું નામ દો, અમારે રોવું છે. બોલો, આ રિવાજ કાઢી નાખ્યા. પણ મારા અનુભવની વાત કરીને પછી હું આગળ ઉપર વાત કરું. અમે 10 જણા એક ગામડે ખરખરે ગયા અને મેં ભાઈને કીધું, મેં કહ્યું ભાઈ તમે લોકી ન કરો તો હું આવું. તો મેં કીધું ના નહીં, મને કે નહીં કરીએ. તો ભાઈ અમે ગયા ને એ તો ફાલિયા ઓઢ્યા બધે. પછી મેં ઓઢ્યું ફાલિયું, હો કરતા 10 જણા. પણ હવે બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય એટલે 5 જણા આની કોર તેર્યા, 5 આની કોર તેર્યા, પણ પાછા ભેળા ન થયા. નોખી બજારો લીધી. આવો
એક જણો મને રોતો રોતો કે અવાજ કાં ઓછો થઈ ગયો, આ અડધો કપાઈ ગયો અવાજ. મેં આમ ભાલી ઊંચું કર્યું તો ઓનીકોર જતા હતા 5 જણા. મેં કીધું આમ જવાનું છે. આ પછી રેવાજ પણ ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીદી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો છે નામી. હા, સદગુરુ એક જ ધારો સાહેબ, ગુરુ બદલાવાય નહીં. મને એક ગિરનારમાં આપણા મહાપુર સાહેબ છે ને, મને એક સાધુ મહાત્માએ બહુ સરસ વાત કરી સાહેબ. ઘણો સમય વયો ગયો, વિષાંતર થાય, પણ મને એ વાત અંદરથી ધક્કો મારે એટલે કહું છું. મને કે ભીખુદાનભાઈ, આ વિધિના આંકડા છે ને એ કોઈ દી ફરે જ નહીં, ફરે જ નહીં. આપણે કહીએ ભાઈ 6ના આંક લખાઈ ગયા, પણ 3 બાબતો ફેરવી નાખે છે ને, 3 બાબતો લેખને ફેરવી નાખે. હે ક્યાં? એક કઠણ સાધના તમારા લેખને ફેરવી નાખે. કઠણ સાધના છે ને તમારા ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે. સદગુરુ હોવા જોઈએ, એ આંખની દ્રષ્ટિ મારે ને તમારા લેખ બદલી નાખે. અને બીજું, મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય તો ન થવાનું હોય તો થાય સાહેબ. એટલે તો આપણે કીધું છે, એ જ ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. આ 2 કડી સાંભળજો. આ 2 કડીમાં જ આપણે આપણા સંસારનું સુખ બધું આપી દીધું છે. વહેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરીએ પ્રણામ. આટલું જ કરવાનું, કાંઈ બીજું કરવાની જરૂર નથી સાહેબ. એ જ વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ. એક મિનિટ રહો, શિવરાજભાઈ કહેવાનું છે, મહત્વની વાત છે. અહીંયા બંને બાજુ જે બેનર મારવામાં આવ્યા છે એ એટલા માટે ખાસ કે અહીંયા મતદાર, સોરી હો, મને રાહુલ સાહેબે વાત તો કરી હતી, રાહુલ સાહેબ કહેવાનું હતું પણ હું ભૂલી ગયો સાહિત્યના તોર. મજામાં અમે ભૂલી ગયા આ વસ્તુ. એટલી મજા જ આવી છે. શિવરાજભાઈ કહે છે એટલે લોકશાહીની દુનિયામાં, આ ઈ જગતમાં કોઈ પણ 18 વર્ષનો દીકરો થાય એટલે જેમ આપણે કૂપનમાં નામ ચડાવવા માટે જઈએ ને, એમ જ્યાં સુધી માણસ આપણે નહીં સમજીએ કે અમારા દીકરો 18 વર્ષનો થયો મતદાર યાદીમાં નહીં ચડાવીએ, ત્યાં સુધી પૂરેપૂરી લોકશાહીને હું તમે માન નહીં આપી શકો. કારણ કે આ જેમ અન્નદાનનો મહિમા છે, જેમ વસ્ત્રદાનનો મહિમા છે, એમ મિત્રો એક મતદાનનો મહિમા છે. તમે પોતે અંદરથી નક્કી કરો કે આ વ્યક્તિને, પછી પક્ષ કોઈ પણ હોય, જે કાંઈ હોય, તમારે જ્યારે સમય આવે ત્યારે મતદાન 100% કરવું જોઈએ. જગત માટે, બીજા માટે, તમારા આત્મા માટે તમારે મતદાન કરવું જોઈએ. તમારી અંદર કોણ છે એનું એકવાર તમારે જગતના દેવું જોઈએ.
એનાથી ઈશ્વર રાજી થાય. એટલે મતદાન યાદીમાં જો આપણા જુવાનિયાઓનું નામ ન હોય, આપણા પરિવારમાં કોઈ પણનું નામ ન હોય, તો અહીંથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અધિકારી તરફથી. અને આ તો બહુ ભાગ્યશાળી કહેવાય, અધિકારી આવું કહે છે, નકર જાવ તો એમ કે 15 દી પછીની વાત છે, હજી સુધારણા ચાલુ નથી, નામ યાદી જાહેર નથી. જવાહરભાઈ, આ તો જુનાગઢ ભાગ્યશાળી કહેવાય કે અધિકારી સામેથી એમ કહે છે કે તમે મતદાર યાદીમાં જો કોઈ રહી જતા હોય તો નામની યાદી અને વધારેમાં વધારે કાયમીની માટે આ બધાનો આપણને સહકાર મળે છે. એટલે ખાસ નોંધ બધાને અમારા રાવલ સાહેબ તરફથી, ભારતી સાહેબ તરફથી, સુમેરા સાહેબ તરફથી બધાને રિક્વેસ્ટ કરવામાં આવે છે. વાહ વિક્રમભાઈ. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીદી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીદી સઘડી વામી. પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘડી વામી. પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું. આટડીએ મારે રોજનું હટાણું. આટડીએ બે ગીત મારા આપણે સામે રજૂ કરવા છે. એ મારા લોક સંગીતના રાષ્ટ્રગીત છે. આ બધાને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આ બે ગીત પૂરા થાય ત્યાં સુધી આપ આપની જગ્યા નહીં છોડતા, કારણ આ લોક સાહિત્યના રાષ્ટ્રગીત છે. જ્યારે ઝવેરચંદ મેઘાણી ફૂલસાબના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે જ્યારે એ અપડાઉન કરતા હતા, એવી વખતે વૃદ્ધ ડોસી એક માગવા આવે. થોડુંક વોલ્યુમ આપજો ભલે, કે કંઈક આપશો ભાઈ. એ વૃદ્ધ ડોસી ચાંદીના પતરા જેવા વાળ ડગમગતા દેહે મેઘાણીભાઈનું ધ્યાન લઈને કીધું કંઈક આપો ને ભાઈ. અને મેઘાણીભાઈ આમ જોયું અને કીધું કે માગવા નીકળ્યા છો માં? કે માગું નહીં તારે શું કરું ભાઈ? કે દીકરા નથી? કે દીકરા હતા મારે, ભાગી ગયા, નોખા થઈ ગયા, સાચવતા નથી. તો કે નહીં, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, સરહદ ઉપર શહીદ થઈ ગયા છે મારા દીકરા. ઓ અને ઝવેરચંદ મેઘાણી કીધું કે માં માગવાની જોલી નથી, આ તો રાખતા ટપકતી સો જોલી સમરા ગણથી આવે. ભાઈ બિહારજો બાબા. રખતા ટપકતી સો જોલી. આઝાદી વખતે પ્રભાત ફેરીમાં ગવાતા હો આ ગીત જવાહરભાઈ. હા, વડીલો બેઠા ને ખબર છે. રખતા ટપકતી સો સોળી સમરાગણથી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. ઘાયલ એ ઘાયલ ઘાયલ ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગા. જવાબ જવાબ ભગીની ટોળે વળતી તેની, ભગીની ટોળે વળતી. હા, કોની માતા કોની વનિતા, કોની માતા ને કોની વનિતા, ભગીની ટોળે વળતી તેની, ભગીની ટોળે વળતી. અને કેસર ભીના પતિ સુતવીરની
કેસર ભીના પતિ સુતવીરની રણસયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે કરતી જો ધરતી કોઈ ઘાયલ 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 મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે प्रतिमाना कोई छाना पूजन करती छाना माना पूजन करती एला दकड़ानी प्रतिमाना एला दकड़ानी प्रतिमाना कोई छाना पूजन करती छाना माना पूजन करती एनी रक्षा काज अहरनिश एनी रक्षा काज अहरनिश प्रभु ने पाये पड़ती विजोगन हसे दिनो गणती विजोगन ए कांटे रड़ती कोई घायल मरता मरता रे भारत मानी आजादी गावे घायल मरता मरता रे भारत मानी આ લાડકવાયો પ્રભાત ફેરીમાં ગવાતું હું જ્યારે મારા કેશોદ તાલુકાનું મારું ગામ માણેકવાડા જ્યાં હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે હું આ લાડકવાયો ગાતો તેદીની આ એક કડી મારો જીવનનો થાક ઉતારી દે જવાહરભાઈ એક કડી સાંભળજો શું કે ખબર કે એનું શીશ ખોલા માલેમાં કોઈ જને તાનાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈ ના લાડકવાયાની ન કોઈએ ખબરોય પૂછાવી તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે ટીવીમાં એક રિપોર્ટ આવ્યો હતો કારગિલ યુદ્ધ વખતે ગોહિલવાડનો એક સૈનિક ઘાયલ થયો દુશ્મને ઝેરી ગેસ છોડ્યો એમ એની આંખો જતી રહી સુરદાસ થઈ ગયો મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અફસર એને કહે છે કે ભાઈ તને તારી ઘરે વયો જા તારી આંખે જતી રહી છે હવે તને જે કાંઈ વળતર મળવાની છે મળશે તારે યુવાન અફસરને કરગરીને કહે છે કે મારે વળતર નથી જોતી મારે ઘેરે નથી જવું પણ તારે આંખું નથી તું શું કરીશ કે કાંઈ નહીં કરું તો દુશ્મનની 4-5 ગોળીઓ તો બગાડીશ ને ત્યાં સુધી તો મને રહેવા દો અહીંયા અને પછી જે બોલ્યો છે કે સાહેબ હું ભલે સુરદાસ થઈ ગયો અને કદાચ કોઈ સૈનિક ઘાયલ થઈને હોસ્પિટલમાં લઈ આવશે તો હું કોકને કહેશ કે મને દોરીને ત્યાં લઈ જાઉં હું એને પગ દબાવીને પણ એનો થાક ઉતારીને પણ હું દેશની સેવા કરીશ સાહેબ અને પછી જે બોલ્યો છે અફસર રલી ગયા હો સાહેબ કે સાહેબ કોણ બોલ્યો તમને તો ક્યાંથી ખબર હોય હું જ્યારે મારી માના પેટમાં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું પછી મારી માએ પેટમાં મારું જતન કર્યું 9 મહિને મારો જન્મ દીધો ધવરાવી રમાડી ખવરાવી મોટો કર્યો 20 વર્ષનો કર્યો મારી માએ એક જ રટણ કરતી હતી મારો દીકરો જુવાન થાય ત્યારે મારે સરહદ ઉપર મોકલવો છે અને સરહદ ઉપર ભરતી થવા માટે હું નીકળ્યો તારી મારી ગરીબ માં ગામડાની માં ટોટલ લુગડા પહેરેલી માં એટલું કહેતી હતી બેટા તારા શરીરમાં એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા માતૃભૂમિનું રક્ષણ કરજે આજે જો જુનાગઢના કાળબા ચોકમાંથી મજેવડી દરવાજેથી તમે મોતીબાગ સુધી આપણી બેન દીકરી જે એમને વહી જતી હોય ને તો સીમાડા હાંચવીને જે નવયુવાનો ઊભા છે ને એને આભારી છે સાહેબ એને આભારી છે હે અને પછી બહુ સરસ બોલ્યો છે હે કે શરીરમાં હજી તો મારી આંખો ગઈ છે સાહેબ
સર મારી માએ તો એમ કીધું એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરશે. તો એનું શીશ ખોલામાં લેવા કોઈ જને તાનાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી તોય ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. આ લાડકવાયો કવિતા મેઘાણીએ લખી નથી જવાહરભાઈ, એને અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે. અને કિશનસિંહજી ચાવડા ગુજરાતના એ વિદ્યાર્થીને ભણાવતા હતા લાડકવાયો, એમાં મેઘાણીભાઈ નથી નીકળ્યા. ઝવેરચંદ મેઘાણી નીકળ્યા એટલે વિદ્યાર્થીઓને કિશનસિંહ ચાવડાએ કીધું કે તમને હું જે કવિતા ભણાવું છું ને એની માં નીકળી અહીંથી, જો એની માં હારી જાય, કવિતાની માં છે. મેઘાણીભાઈ સાંભળી ગયા, પાછા વળ્યા અને આવીને કીધું કે હું માં નથી, હું આયા છું, મેં જન્મ નથી દીધો કવિતાનો, મેં એનો અનુવાદ કર્યો છે સાહેબ. પણ કેવો અનુવાદ, અદ્ભુત કવિતા લખી હોય એના કરતા સવાયો અનુવાદ કર્યો. સાંભળજો કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી. શું લખ્યું છે સાહેબ? એની બસમાં કિત ભૂમિ પર, એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો. એ કવિઓ ન્યા જઈને કોક લખજો. રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, એ કવિઓ ના જઈને કોક લખજો. રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો રંગ. હો રાજી અમે પીધો કસુંબીનો રંગ. મના તોલા દાવણ કેરી ધારાય ધારાય રેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ કસુંબીનો રંગ એટલે કયો રંગ? સમર્પણનો રંગ, ભક્તિનો રંગ, સુરવીતાનો રંગ, માનવતાનો રંગ, દાતારીનો રંગ. એ બધા રંગને ભેલા કરી ઘૂંટી ઘૂંટીમાંથી એક રંગ મેઘાણીએ કર્યો, આ કસુંબીનો રંગ સાહેબ. મારી બેનડીના કંઠેની તરડા લરડામાં ગાયો કસુંબીનો રંગ. હો રાજી અમે ગાયો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોમાં જોયો કસુંબીનો રંગ. રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. મેલામાં આજ લાગ્યો કસુંબીનો રંગ. જનની ના હૈયામાં મારી જનની ના, મારી જનની ના. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. મેરાને આજ લાગ્યો કસુંબીનો
ના હૈયામાં મારી જનની ના મારી જનની ચાખ્યો કસુંબીનો રંગ હો રાધિયા ચાખ્યો કસુંબીનો રંગ એવા શહીદોના જગજગતા નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ જુનાગઢને લાગ્યો કસુંબીનો રંગ જુનાગઢને લાગ્યો ઘોલી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ પણ ઓલા દો રંગા દેખી ભલે ડરી જાય તે કિલ્લા તમે લેજો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો જનની ના મારી જનની ના યામાં પોડના પીજો કસુંબીનો રંગ આના દોરા ગવણ કેવી તારાએ દેયો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો કસુંબીના રંગ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ, આભાર.